ગુજરાતમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રિઋતુ જેવો માહોલ સર્જાયો છે, જેમાં શિયાળો, ઉનાળો અને કમોસમી વરસાદનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ 8 માર્ચ સુધી રાજ્યમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ રહેતા સામાન્ય ગરમીનો અનુભવ થશે। જો કે 8 માર્ચ બાદ ગરમીનો પારો ઉંચકાતા આકરો ઉનાળો શરૂ થવાની અને પ્રચંડ હીટવેવ પડવાની શક્યતા છે, જે નાગરિકોની મુશ્કેલીમાં વધારો કરી શકે છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં ત્રિઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ઠંડી, ગરમી અને કમોસમી વરસાદ વરસી રહ્યો છે। તો ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ઠંડી, ગરમી અને વરસાદ સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અરુણ, પહેલા બેવડી ઋતુનો અનુભવ થતો હતો, પરંતુ હવે કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે। ક્યાં ક્યાં કમોસમી વરસાદની આગાહી છે અને આગામી સમય માટે ગરમીને લઈને શું આગાહી? અત્યારની જે મોસમ ચાલી રહી છે, એટલે કહી શકાય કે અત્યારે કઈ મોસમ ચાલી રહી છે તે કહેવું અનિશ્ચિત છે। સૌથી મહત્વપૂર્ણ જોઈએ તો મોસમની દ્રષ્ટિએ હાલના તબક્કે શિયાળાનો અનુભવ લોકો કરતા હોય છે, પરંતુ અત્યારે જે વાતાવરણ સર્જાયું છે તેના કારણે ત્રિઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। ત્રિઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું, ત્રણેય ઋતુનો અનુભવ 24 કલાકમાં લોકો કરી રહ્યા છે। ખાસ કરીને જોઈએ તો સવારના સમયમાં જોઈએ તો હાલના તબક્કે શિયાળો એટલે કે ઠંડકવાળું વાતાવરણ હોવાના કારણે શિયાળાનો અનુભવ લોકો કરી રહ્યા છે। બપોરના સમયે જોઈએ તો ભર ઉનાળાની ગરમી હોય અને ખાસ કરીને જો ગરમીમાં આપણે કોઈ રૂમમાં બેઠા હોઈએ તો પંખો ચલાવવો પડે તે પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થયું છે। પરિણામે ઉનાળાની મોસમનો અનુભવ લોકો કરી રહ્યા છે અને સાંજના અને રાતના સમયે જોઈએ તો કેટલીક વાર કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે। આજે જ જોઈએ તો મોડી રાત્રે અમદાવાદ શહેરમાં પણ કમોસમી જે રીતે વરસાદ થયો છે અને સમગ્ર રસ્તાઓ પણ, શહેરના રાજમાર્ગો પણ ભીના થઈ ગયા છે, તે પ્રમાણેનો વરસાદ થયો છે। એટલે સાંજના અને રાતના સમયમાં જોઈએ તો કમોસમી વરસાદનો અનુભવ લોકો કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો ગઈકાલે જે કમોસમી વરસાદ થયો છે તેમાં ખાસ કરીને ભરૂચમાં સૌથી વધુ કમોસમી વરસાદ થયો છે અને તેના કારણે ખેતીના પાકને પણ વિપરીત પ્રમાણમાં અસર થવા પામે એ પ્રમાણેની પરિસ્થિતિ છે। પરિણામે કહી શકાય કે હાલના તબક્કે હવે ઉનાળુ પાકને પણ આની અસર થાય તે પ્રમાણેના સંજોગો થયા છે। અત્યારના સંજોગોમાં જોઈએ તો જે ડિગ્રીનું તાપમાન છે, એટલે કે ગરમીના કારણે જોઈએ તો 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન સમગ્ર ગુજરાતના અનેક શહેરોમાં 35 ડિગ્રી સુધીનું તાપમાન રહેવા પામ્યું છે। પરિણામે ગરમીની અસર સામાન્યતઃ જોવા મળી છે, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ભવિષ્યમાં કહીએ કે જે સંભવતઃ તારીખ સાથેનું જે દર્શાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તેમાં મહત્વપૂર્ણ રીતે 8 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે। એટલે કે 8 માર્ચ સુધી સામાન્ય ગરમીનો અનુભવ લોકો કરી શકશે, પરંતુ 8 માર્ચ પછી ભારે અને આકરો ગરમીનો અનુભવ લોકોએ કરવો પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને કેટલીક વાર તો હવે 8મી માર્ચ પછી હીટવેવની સ્થિતિ સર્જાય તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરવામાં આવી છે। ત્યારે ચોક્કસ રીતે શહેરીજનો અને ગુજરાતના પ્રજાએ તેને ગરમીનો માર સહન કરવા માટેનું તૈયાર રહેવું પડશે। જી ધરતી। જી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં એકસાથે 3 ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। ઠંડી, ગરમી અને કમોસમી વરસાદનો માર પણ હવે લોકોએ સહન કરવો પડી રહ્યો છે।